કરજણ એપીએમસીના પ્રમુખની ચૂંટણી 20 જુલાઈએ યોજાશે। ભાજપના બે જૂથો વચ્ચે જંગ જામશે। કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખની ચૂંટણી આગામી 20 જુલાઈના રોજ સવારે 11:30 વાગે યોજાશે। જિલ્લા રજિસ્ટ્રારે ચૂંટણીનું એજન્ડા તમામ બોર્ડ ઓફ ડિઝાસ્ટરોને મોકલતા સહકારી અને રાજકીય વર્તુળોમાં ચહલપહલ વધી છે। બજાર સમિતિના પ્રમુખની મુદત પૂર્ણ થયા બાદ ટેકનિકલ કારણોસર ચૂંટણીમાં વિલંબ થયો હતો। હવે ચૂંટણીની સત્તાવાર જાહેરાત થયા રાજકીય સમીકરણો ફરી ચર્ચામાં આવ્યા છે। હાલમાં જિલ્લા ભાજપ મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ પ્રમુખ તરીકે કાર્યરત છે, જ્યારે ઉપપ્રમુખ રજનીકાંતભાઈ પટેલના અવસાન બાદ તે પદ ખાલી છે। ચૂંટણીમાં હાલમાં 15 ચૂંટાયેલા ડિઝાસ્ટરો અને 2 સરકારી પ્રતિનિધિઓ મળીને કુલ 17 મતદારો મતદાન કરશે। રાજકીય ચર્ચાઓ મુજબ ભાજપના બે જૂથો વચ્ચે પ્રમુખ પદ માટે ખેંચાણ જોવા મળી રહી છે। એક તરફ હાલના પ્રમુખ જયદીપસિંહ ચૌહાણનું નામ ચર્ચામાં છે, તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ પોતાના સમર્થિત ઉમેદવારોને મેદાનમાં ઉતારવાના પ્રયાસો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે ઉમેદવારી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। ભાજપ દ્વારા નિરીક્ષકોની ભલામણ બાદ પ્રદેશ નેતૃત્વ મંજૂર ઉમેદવારોને મેન્ડેટ આપશે તેવી શક્યતા છે। હવે સૌની નજર એ વાત પર છે કે પક્ષના મેન્ડેટનો સર્વસંમતિથી સ્વીકાર થશે કે પછી અસંતોષના કારણે બનવાના સૂર સંભળાશે। નમસ્કાર। આજે પ્રાકૃતિક કૃષિ સ્ટોલનું ઓપનિંગ કરીએ છીએ। તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રીના હસ્તે આજે અમે અહીંયા પ્રાકૃતિક ખેતીના સ્ટોલનું ઓપનિંગ કર્યું છે, જેમાં અમારી સર્વે કૃષિ સખી અને સીઆરપી ભાઈઓ તથા સ્ટાફના સર્વે કર્મચારીગણ ઉપસ્થિત છે, જેમાં આચાર્ય દેવવ્રત સાહેબના માર્ગદર્શન હેઠળ જે કૃષિ સખી દ્વારા જે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે, તો એનું જે પ્રોડક્ટ છે તે અહીંયા અમે સર્વે મૂકેલું છે ને એ સર્વે તાલુકાના ભાઈ બહેનોને લાભ લેવા વિનંતી। આનું માર્ગદર્શન શું આપશો તમે આ બાબતે? આનું માર્ગદર્શન એ છે કે જે અત્યારે કેમિકલયુક્ત જે ખેતી થઈ રહી છે એના દ્વારા અનેક રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે, તે એની અંદર એના સંદર્ભમાં અત્યારે એક આ જીવામૃત તરીકે કે જેને કહેવાય કે પ્રાકૃતિક ખેતી એટલે વગર કેમિકલ દ્વારા ગાયના પેશાબને ગાયના છાણથી જે દવા બને છે ને એનાથી જે આ ખેતી થઈ રહી છે, તો શરીર માટે આ 100% શુદ્ધ છે, તો એટલા માટે આનું એક લાભ લેવા વિનંતી। મારું નામ હરેન્દ્રસિંહ સુરીસિંહ રાણા, ગામ ગમણાત, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ। છેલ્લા 13 વર્ષથી અમે પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને આજે આ પ્રાકૃતિક સ્ટોલ ઓપન કરવાનું કારણ એવું છે કે અત્યારે બધા દિવસે દિવસે બીમારીઓ વધતી જ જાય છે, કેન્સર, ડાયાબિટીસ, ઘણા બધા રોગો। તો એની સામે બચવા માટે આપણી જમીનને, હવા, પાણી બધું પ્રદૂષિત થઈ રહ્યું છે। બધાને બચવા માટે એક જ વિકલ્પ છે પ્રાકૃતિક કૃષિ, ગાય આધારિત કૃષિ। એના સિવાય આપણો કોઈ બીજો વિકલ્પ છે ને એના માટે આપણે આ જે પણ ખેડૂતો જે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન કરે છે ને સખી મંડળના બહેનો દ્વારા ગાય આધારિતની જે પ્રોડક્ટ છે એ બધી અહીંયા વેચાણ કેન્દ્ર આમોદ તાલુકામાં થવા જઈ રહ્યું છે। એમાં મારે બધાને નમ્ર વિનંતી કે દરેક બધા જગ્યાએ આવી અને એનો પરચેસ કરી અને લાભ લો। અને એમાં સારામાં સારું અમને જો માર્ગદર્શન મળતું હોય તો આત્મા તરફથી છે, જિલ્લા પંચાયત, ખેતીવાડી અધિકારીઓ દ્વારા અમને ઘણો બધો સપોર્ટ છે, એટલે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર।